જો તમે તમારા વાળ, ચામડી અને શરીરને એકદમ તંદુરસ્ત રાખવા માંગતા હોય ને તો શિયાળામાં મળતા આમળાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ, તેનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ। આમળા શિયાળામાં જ મળે છે તો વિવિધ રીતે તેની વાનગીઓ બનાવી અને આપણે તેને સ્ટોર પણ કરી શકાય અને આખું વર્ષ આમળાને ફાયદો પણ લઈ શકાય। તો આ રીતે આજે આપણે આમળાની એવી વાનગી બનાવીશું જે 6 થી 8 મહિના આપણે એરટાઇટ કન્ટેનરમાં રાખીએ ને તો તે સરસ રીતે સ્ટોર થશે અને રોજ આપણે તેને ઉપયોગમાં પણ લઈ શકીએ। તો અહીંયા મેં ફ્રેશ આમળા લીધા છે। જે પ્રમાણે આપણે ચટણી બનાવવાની હોય ને તે પ્રમાણે એકદમ લીલા અને ફ્રેશ આમળા લઈ લેવાના, પછી આપણે તેને ખમણી લઈશું। જો તમારે ખમણવાના હોય ને તો આમળાના નાના નાના ટુકડા કરી અને તેને મિક્સી જારમાં આપણે ક્રશ પણ કરી શકીએ છીએ। તો અહીંયા આમળાને ખમણી અને આપણે ચટણી બનાવીશું। તો અહીંયા મેં 7 થી 8 આમળાને ખમણી અને તેને આ રીતે ખમણ બનાવી લીધું છે। હવે ખમણ આપણે જેટલું પ્રમાણમાં ચટણી બનાવી હોય તે પ્રમાણે લેવાનું। આમળા વાળ અને ચામડીને એકદમ તંદુરસ્ત રાખે છે, વાળ ચમકીલા બનાવે છે અને ચામડીને એકદમ તંદુરસ્ત રાખે છે। હવે અહીંયા આપણે કઢાઈ લેશું। કઢાઈમાં થોડુંક ઘી લઈ લેશું। તેમાં આપણે અડધી ચમચી વરિયાળી નાખી દઈશું। વરિયાળી નાખવાથી આપણી ચટણીનો સ્વાદ એકદમ વધી જશે। હવે ઘી ગરમ થઈ જાય ને પછી આપણે તેમાં અડધી ચમચી જીરું પણ નાખી દઈશું। હવે 2 એલચીને આ રીતે ફોલી અને તે પણ નાખી દઈશું। 2 થી 3 એલચી તમે નાખી શકો આટલા આમળાના પ્રમાણમાં। હવે બધું જ ખમણ આપણે કઢાઈમાં નાખી દઈશું। ગેસની ફ્લેમને અહીંયા આપણે લો ટુ મીડિયમ રાખીશું। હવે આપણે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરવાની છે। મિક્સ કરતા રહીશું, સાથે સાથે આમળામાં રહેલું પાણી પણ નીકળતું જશે, છૂટું પડતું જશે। તો ધીમે ધીમે આપણે આ બધા મિક્સરને સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે, જેથી આમળા છે તે સરસ મજાના પોચા થઈ જાય, આપણું ખમણ પોચું થઈ જાય। 2 થી 3 મિનિટ માટે આ રીતે ચલાવતા રહીશું। પછી તેમાં આપણે ગોળ નાખીશું। તો અહીંયા મેં ગોળ લીધો છે અડધી વાટકી જેટલો। તો ગોળને આપણે સરસ રીતે આમળા સાથે મિક્સ કરવાનો છે। તમારો ગોળ જે પણ કલરનો હશે એ પ્રમાણે ચટણી બની અને તૈયાર થશે। તો અહીં અમે દેશી ગોળનો ઉપયોગ કર્યો છે, તો આપણી ચટણી પણ એ પ્રમાણે બ્રાઉન કલરની જ થશે। સાથે સાથે અહીં અમે 4 થી 5 ચમચી જેટલી ખાંડ નાખી છે, તેનાથી આપણી ચટણીનો સ્વાદ બહુ વધી જશે, એ માટે મેં ખાંડ નાખી છે। તમારે જો ખાંડ ન નાખવી હોય ને તો ખાંડને તમે સ્કીપ પણ કરી શકો। હવે ધીમે ધીમે ગોળ મેલ્ટ થશે અને તેમાંથી પાણી છૂટું પડશે આ રીતે। જ્યાં સુધી એકદમ ડ્રાય ન થાય ને ત્યાં સુધી આપણે ધીમા તાપે આમળાને આ રીતે ચલાવતા જ રહેવાનું છે। ધીમે ધીમે તેમાં રહેલું પાણી છે તે બળી જશે અને આપણી ચટણી બની અને તૈયાર થઈ જશે। તો આ રીતે આપણે તેને 7 થી 8 મિનિટ માટે આ રીતે ચલાવતા રહીશું ને તો પાણી બળી જશે। આમળા આપણી પાચન શક્તિને પણ ખૂબ જ સરસ બનાવે છે। આપણી પાચન શક્તિ જો સરસ હશે ને તો આપણે કોઈ પણ ખોરાકને સરસ રીતે પચાવી શકીશું અને આપણું શરીર પણ સરસ મજાનું તંદુરસ્ત રહેશે। હવે આપણે તેમાં થોડાક મસાલા નાખી દઈશું, જેથી આપણી ચટણી એકદમ સ્વાદિષ્ટ બને અને આમળાની જે તુરાશ છે તે પણ થોડીક ઓછી થઈ જાય। તો આ માટે આપણે અડધી ચમચી તેમાં સિંધાલું મીઠું નાખીશું। સાથે સાથે અડધી ચમચી તેમાં આપણે બ્લેક સોલ્ટ એટલે કે સંચળ નાખી દઈશું। અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું। અડધી ચમચી તેમાં આમચૂર પાવડર નાખીશું। અડધી ચમચી તેમાં ધાણા જીરાનો પાવડર નાખી દઈશું। હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી જે મસાલા નાખ્યા છે ને તેનો સ્વાદ આમળામાં સરસ રીતે બેસી જાય। હવે આ રીતે ચલાવતા રહેવાથી બધા મસાલાનો સ્વાદ છે તે આમળાની સાથે સરસ રીતે મિક્સ થઈ જશે અને આપણી ચટણી છે તે એકદમ સ્વાદિષ્ટ બની અને તૈયાર થશે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલો સૂંઠનો પાવડર નાખીશું। સૂંઠનો પાવડર નાખવાથી આપણી જે ચટણી છે તે સ્વાદિષ્ટ તો બનશે જ, સાથે સાથે આપણી પાચન ક્રિયામાં પણ તે ખૂબ જ ઉપયોગી થશે। તો હવે તેને ફરીથી સરસ રીતે મિક્સ કરી દઈશું। બધું જ પાણી બળી અને તૈયાર થઈ ગયું છે। હવે ચટણી બની છે કે નહીં તે જોવા માટે આપણે ડીશમાં આ રીતે તેને કાઢી અને જો તે નીચે પડે નહીં ને તો આપણી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે। તો આ રીતે તમે ચટણી બનાવી અને 6 થી 8 મહિના માટે તેને એરટાઇટ કન્ટેનરમાં રાખી અને સ્ટોર કરી શકો છો અને રોજ તેને ખાઈ અને તેનો ઉપયોગ કરી શકો છો। તો મિત્રો, તમને જો આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।